સમાચારોમાં આગળ વધી નર્મદાથી સમાચાર કમોડિયા ગામ નજીક દીપડો દેખાયો। મુસાફરે દીપડાને કેમેરામાં કેદ કર્યો। નર્મદાના જંગલમાં દીપડાના આટાફેરા ઝરવાણી ધોધ જવાના રોડ પર દીપડાએ દેખા દીધી। મહેસાણાથી સમાચાર ઘાસફૂસ અને વેલોથી ઢંકાઈ ગઈ સરકારી સાયકલો। મહેસાણાના કુમાર કન્યા છાત્રાલયમાં સાયકલો પડી રહી છે। 1200 સાયકલોનો જથ્થો થઈ રહ્યો છે ભંગાર। 3 મહિનાથી સાયકલોનો જથ્થો ભંગાર કટાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। સાયકલોના જથ્થાનું આખરે શું કરાશે તે નક્કી જ નથી થતું। સરકાર અને એજન્સી વચ્ચે ક્વોલિટીને લઈને સાયકલો પડી હોવાની પ્રાથમિક માહિતી મળી। સરકારી વિભાગ દ્વારા હજુ સુધી સાયકલો હસ્તગત લેવાઈ નથી। સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને અપાતી હોય છે। સાયકલો વિદ્યાર્થીનીઓને અપાય પહેલા ઉપર ઘાસ ઉગી નીકળ્યું। સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ આ મુદ્દે કેમેરા સામે કંઈ જ કહેવા માટે તૈયાર નથી। સવાલ એ કે ભંગાર બનેલી સાયકલો માટે આખરે કોને જવાબદાર ગણવા? કોણ અધિકારી તેની જવાબદારી લેશે? કેમ 3 મહિનાથી પ્રશાસન ઊંઘતું રહ્યું? અધિકારીઓને કેમ સમય ન મળ્યો કે તેઓ આ સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી પહોંચાડે? કેમ તુરંત સાયકલો પરત ન કરાઈ? જ્યારે તમારે વિતરણ નહોતું કરવાનું તો તુરંત પરત કરવી જોઈએ। હજુ સુધી ક્વોલિટી ચેકને લઈને કેમ આ સાયકલો ભંગાર બની રહી છે? શું ચોપડે દેખાડવા માટે આ કવાયત કરાઈ છે? સરકારના કરોડો રૂપિયા આખરે કેમ વેડફવામાં આવી રહ્યા છે? બીજી તરફ જે વિદ્યાર્થીનીઓ હકદાર હતી આ સાયકલોની તે તો પગપાળા જવા માટે જ મજબૂર છે કે હવે અધિકારીઓ જવાબ આપવા પણ તૈયાર નથી, મૌન સેવીને બેઠા છે। શું આ આખી પ્રક્રિયા માત્ર ને માત્ર ચોપડે દેખાડવા માટે હાથ ધરવામાં આવી હતી? અનેક સવાલો છે પરંતુ કોઈ જ જવાબ આપવા તૈયાર નથી। કઈ રીતે અહીં ઘાસ ઉગી નીકળ્યું છે તેની તસવીરો જુઓ। સાયકલો પડી છે અને આજુબાજુમાં જાણે કે વનરાજીએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે। કડી બાદ હવે મહેસાણામાં પણ જે ધોરણ 9ની વિદ્યાર્થીઓને જે સાયકલ આપવામાં આવેલી છે તેનો જે જથ્થો હોય છે તે જોવા મળ્યો છે। ખાસ કરી અંદાજિત 1200 જેટલો જે સાયકલનો જે જથ્થો હોય છે તે અહીંયા જોવા મળ્યો છે। તમે તેની હાલત જોઈ શકો છો કે અહીંયા હજી સુધી વિદ્યાર્થીઓને આ સાયકલ ના પહોંચતા આની જે પરિસ્થિતિ હોય છે તે દયનીય બની છે। તમે જોઈ શકો છો મોટાભાગની જે સાયકલો હોય છે તેમાં કાટ જોવા મળ્યો છે। ખાસ વાત કરીએ તો થોડા દિવસો પહેલાં જ કડી ખાતે આજે સ્કૂલનો જથ્થો જોવા મળ્યો હતો, ત્યારે આજે પણ મહેસાણા આરટીઓની પાછળ જે કુમાર છાત્રાલય આવી છે તેના જે ગ્રાઉન્ડ હોય છે તેમાં આ જે જથ્થો હોય છે જે જોવા મળ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો જે ધોરણ 9માં જે વિદ્યાર્થીની હોય છે તેને આ સાયકલ આપવામાં આવી છે। ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તે સારો અભ્યાસ કરી શકે છે અને આગળ વધી શકે તેના માટે સહાય રૂપે આજે સાયકલો આપવામાં આવતી હોય છે, પરંતુ હાલમાં આ જે જથ્થો હોય છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરીએ તો હજી સુધી જે વિદ્યાર્થીઓને સુધી આ સાયકલો પહોંચી નથી। હાલમાં જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે આ કોન્ટ્રાક્ટર અને જે સમાજ કલ્યાણ વિભાગ હોય છે તેના વચ્ચે કંઈક પ્રોબ્લેમ થતાં હજી આ સાયકલનો જથ્થો અહીંયા જોવા મળી રહ્યો છે। જે તંત્ર હોય છે તેનું માહિતી મળી રહી છે। તંત્રના જણાવ્યા અનુસાર હજી સુધી આ જે જથ્થો હોય છે તેમના હસ્તક લેવામાં આવ્યો નથી, ક્વોલિટી ચેક કરવામાં બાકી છે, ત્યારે આ જથ્થો હજી જોવા મળે છે। પરંતુ જે વિદ્યાર્થીઓ છે તે આશા રાખી રહી છે કે આ જે ક્વોલિટી ચેક હોય અથવા જે પણ પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન આવે અને ફટાફટ જલ્દીમાં જલ્દી તેની જે સાયકલ હોય છે તે જે વિદ્યાર્થીઓ છે તેમના સુધી પહોંચી શકે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું। ઠેર ઠેર લીલા દુષ્કાળના દ્રશ્ય સર્જાયા। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા રાજકોટ જિલ્લાના વાજડીગઢ ગામે મુલાકાત લેવામાં આવી, ત્યારે અહીંના મોટાભાગના ખેડૂતોને પારાવાર નુકસાની વહોરવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું। વાજડીગઢ ગામ ખાતે મોટાભાગના ખેડૂતો તુવેર, કપાસ, સોયાબીન તેમજ મગફળી સહિતના પાકને મોટું નુકસાન થયું। સરકાર તાત્કાલિક અસરથી નુકસાની બાબતે સર્વે કરાવીને ખેડૂતોને આર્થિક સહાયની ચૂકવણી કરે તેવી માંગ ખેડૂતોએ કરી। જગતનો તાત છેલ્લા કેટલાય સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો, પરંતુ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે આશીર્વાદ રૂપે નહીં પરંતુ આફતરૂપી વરસાદ છે તે રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં વરસ્યો છે। ને હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટના વાજડીગઢ ગામના। આ દ્રશ્યો છે, જોઈ શકાય છે કે કઈ પ્રકારે આ તુવેર છે
તે હવે બળી ચૂકી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે તુવેરનો પાક છે તે સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યો છે. જે પ્રમાણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ રાજકોટ જિલ્લાની અંદર જોવા મળી રહી છે. અહીંના ખેડૂતો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ છે. શું કહેશો? સાહેબ, ખેડૂતની તો પરિસ્થિતિ અત્યારે તુવેરમાં તો 3 થી 4 મહિના જે મહેનત કરી સંપૂર્ણપણે ફેલ છે. આ 12 મહિનાનો પાક તો મોલ છે. હવે આમાં સાહેબ અત્યારે ઓલરેડી 3.5 મહિના જેવો ટાઈમ થઈ ગયો. 3.5 મહિનાનો જે ખર્ચો ગણી સાહેબ, તો અત્યાર સુધી બિયારણથી માંડી હાઇબ્રિડ બિયારણ, ખાતર, દવા અને મજૂરી એ ઘણો બધો ખર્ચો લાગી ગયો છે. પણ આ પાક અમારો સાહેબ સંપૂર્ણપણે ફેલ છે. હવે જ્યારે કાંઈ આમાં વરાપ થાય અને જો વરસાદ આગળ ન આવે તો પછી દિવાળી પછી નવું વાવેતર થઈ શકે એમ છે. તુવેરનો પાક છે જે બળીને ખાક થઈ ચૂક્યો છે અને આ દ્રશ્યો જ છે તે ઘણું બધું કહે છે. ઠાકરસિંહભાઈ છે આપણી સાથે છે. ઠાકરસિંહભાઈ, શું કહેશો? ગામની અંદર કયા પ્રકારનું અને કેટલા વીઘાની અંદર નુકસાન જોવા મળી રહ્યું છે? કયા કયા પાકોમાં શું કહેશો? આપણે કપાસ, તુવેર અને સોયાબીન જેવા પાકોની અને શાકભાજી એમાં 80 થી 85% નુકસાન છે. મગફળી થોડા ઘણી બચી છે, પણ એ આશા રાખી જો પાછળના વરસાદ અતિ ન થાય તો બચી શકે, ને કંઈ એમાં ફૂગ અને ઈયળોનો ઉપદ્રવ આવે તો એ પણ નાશ થઈ જાય. હવે આ તુવેર તો અત્યારે હાવ ફેલ થઈ ગઈ છે, આમાં કાંઈ છે જ નહીં, લેવા પણ જ નથી. વીઘે 6500 નો ખર્ચો ચડી ગયો છે એક વીઘે. તો જાજો પાક ખેડૂતોને વાજડીગઢની અંદર તુવેરનો છે અને ભાઈ શાકભાજીનો એ તો ફેલ થઈ ગયા, કપાસ ફેલ થઈ ગયા. હવે ખેડૂતોને માત્ર રહી છે 2-2, 3-3, 4-4 વીઘાની મગફળી, 5%, 10%. હવે એની ઉપર આશા રાખીને બેઠા છે. આ પાક છે તે સદંતર નિષ્ફળ નીવડ્યો છે. ત્યારે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે ને ત્યારબાદ કહી શકાય કે ખેડૂતોને તાત્કાલિક અસરથી નાણાકીય સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ ખેડૂતો કરી રહ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, વાજડીગઢ ગામ, રાજકોટ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જળબંબોળ થઈ ગયો. લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા. જુઓ આખું ગામ કેવી રીતે પાણીમાં તરી રહ્યું છે. ભારે વરસાદના કારણે ભુજના અનેક વિસ્તારમાં કંઈક આ રીતે જળબંબોળ થઈ ગયાની તસવીરો જોવા મળી. સરપટ નાકા બહાર એક માળ પાણીમાં ગરકાવ છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે ઘરોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાયા છે. સતત વરસાદથી ભુજના નીચાણવાળા વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા છે. ભુજ જેવી હાલત છે અબડાસાના વાંકુ ગામની. અહીં ગામની નદીના પાણીએ ગામને જ બાનમાં લઈ લીધું. આખું ગામ જાણે નદીના પાણીમાં સમાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. લોકોના ઘરે જળ સમાધિ લેતા સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી. તો અબડાસાનું સુથરી ગામ પણ બેટમાં ફેરવાયું. સ્થાનિક નદીમાં પાણી ગામમાંથી પસાર થતા ગામ તળાવ બની ગયું. ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જુઓ પૂરના પ્રકોપ બાદના દ્રશ્યો. ભારે વરસાદના પગલે હમીરસર તળાવના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા. પાણીએ ઘરને ખેદાન મેદાન કરી નાખ્યું. લોકોની ઘરવખરી પલળી ગઈ. કચ્છ પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. 5 દિવસથી કચ્છમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વેલકમ બેક. પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે જે રોડ પર રાત દિવસ વાહનોની અવરજવર ચાલુ રહેતી હોય છે, તે પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે પર ચિકાસા નજીક પાણી ફરી વળતા 2 દિવસ સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો. હાઈવે પરથી દરિયા સમાન પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતા હાઈવે પર મોટું ધોવાણ થયું. ઠેકઠેકાણે મોટા ગાબડા પડી ગયા. રોડની આસપાસ મોટા ખાડા થઈ ગયા છે. પોરબંદર સોમનાથને જોડતો નેશનલ હાઈવે જેની ઉપર ચાલકોને ખૂબ સાચવીને વાહન ચલાવવાની ફરજ પડી છે. પોરબંદર જિલ્લામાં ઉપરવાસના ડેમોના પાણીના કારણે જળત્યા સ્થળની સ્થિતિ હતી તે જોવા મળી હતી. ખાસ કરીને જે પોરબંદર સોમનાથ જે હાઈવે જે છે, જે પોરબંદરથી નરવાઈ માતાજીનું મંદિર જે આવે છે, મંદિરથી આગળ જે આ પોરબંદરથી સોમનાથનો જે મુખ્ય નેશનલ હાઈવે છે, તે નેશનલ હાઈવે પર આ જે સાઈડમાં જે પાણી છે તે પાણી જળબંબાકારની સ્થિતિમાં પડેલા છે. તો સાથે જ આ જે પાણીનો જે પ્રચંડ પ્રવાહ હતો તેના કારણે જે હાઈવે છે તે હાઈવેમાં પણ ધોવાણ થયું છે. 10 થી 15 ફૂટ જેટલા આપ જોઈ શકો છો કે જે ખાડા જે છે તે ખાડા હાઈવે પર જોવા મળી રહ્યા છે. હાઈવે છે તે હાઈવેનું ધોવાણ થયેલું જોવા મળે છે. ઠેક ઠેકાણે ખાડા જે છે, ગાબડા છે તે પડી ગયા છે. તો સાઈડમાં
જે હાઈવેનું જે સ્લોપ જે છે તે સ્લોપ આપ જોઈ શકો છો કે આખી મોટી માત્રામાં ધોવાણ જે છે થયું છે અને આખા મોટા જે પથ્થરો જે છે તે ફંગોળાઈ ગયા હોય અને જે રેલમ છેલમ આખી જે હાઈવેનું જે સ્લોપ છે તેમાં જોવા મળી રહી છે અને મોટા મોટા ગાબડા જે હાઈવેમાં પડ્યા હોવાના કારણે આ જે દ્રશ્યો છે તે કેવું આખું જે હાઈવે છે તે કેટલા માત્રામાં મોટી સંખ્યામાં પાણી આવ્યું હશે જેના કારણે જે હાઈવેના રસ્તાઓ છે તે ધોવાઈ ગયા છે। અત્યારે પરિસ્થિતિ આપ જે જોઈ શકો છો કે આ પોરબંદર સોમનાથનો જે મુખ્ય હાઈવે જે નેશનલ હાઈવેનો છે ત્યાંના દ્રશ્ય છે અને આવી જે પરિસ્થિતિ છે તે ઉપરવાસના ડેમોના કારણે પોરબંદર જિલ્લામાં થઈ હતી અને ઘેડ પંથક જે છે તે ફરી એક વખત બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પોરબંદરનો ઘેડ વિસ્તાર જળમગ્ન થયો। ઘેડ પંથકના ગામો પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે પોરબંદર સોમનાથ હાઈવે પર પશુઓનો જમાવડો જોવા મળ્યો। ચિકાસા ગામે હાઈવે પર 200 જેટલા પશુઓને બાંધવામાં આવ્યા। ગામમાં પાણી ભરાઈ જતા પશુઓને હાઈવેના ડિવાઈડર સાથે બાંધવા માલધારીઓ મજબૂર બન્યા છે। માલધારીનું કહેવું છે કે પશુઓને ખવડાવવા માટે ઘાસચારો પણ નથી। પોરબંદર જિલ્લામાં 1983 બાદ પ્રથમ વખત જે રીતે ભારે વરસાદ તેમજ જે ઉપરવાસના ડેમોના પાણી છે તે પાણી ફરી વળતા જે પોરબંદર જિલ્લો જે સમગ્ર જિલ્લો છે તે જળબંબાકાર થયો હતો। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે પોરબંદરના જે ચિકાસા ગામના છે। ચિકાસા ગામના જે દ્રશ્યો જે છે અને જે ખાસ કરીને જે પોરબંદર સોમનાથ હાઈવે છે તે હાઈવેના દ્રશ્યો છે। હાઈવે પર જે સૌથી વધુ જે ભેંસો જે છે પશુઓ છે તે બાંધવામાં આવ્યા છે કારણ કે જે ગામમાં પાણી છે તે પાણી ફરી વળતા માલધારીઓ છે તે માલધારીઓ પોતાના પશુઓને લઈ અને ફરજિયાતપણે જે આ પોરબંદર સોમનાથ હાઈવે છે ત્યાં લઈ આવવા માટે મજબૂર બન્યા હતા। અત્યારે આપ જોઈ શકો છો કે આ પશુઓ જે છે ભેંસો છે તેને નિરણ સહિત પાણી પીવડાવવાની જે કામગીરી છે તે માલધારીઓ કરી રહ્યા છે। 1983 માં એમ કે વધારે પૂર આવ્યું હતું ત્યારે 1987 માં આવ્યું ત્યાં કોઈ જગ્યા બગ્યા કઈ રહેવા દીધી ખેતરું જોઈ નાખ્યું। અત્યારે તમે આયા તમારા પશુઓને બાંધ્યા છે કઈ રીતના પછી અને અત્યારે નિરણ પાણી નિરણ બધું પડી ગયું ગાંઠડી આવે થાય ને એ તો આપણે પશુઓને ખવડાવવા માટે જે ઘાસચારો છે તે ઘાસચારો પણ આ પાણીમાં પલળી જવાના કારણે તેઓને નુકસાની ગઈ છે અને ખાસ કરીને પશુઓને પાણી સહિત અત્યારે હાલ જે હાઈવે છે ત્યાં હાઈવે પર આપવામાં આવી રહ્યું છે ત્યારે લોકોની માંગણી છે ખાસ કરીને માલધારીઓની માંગણી છે કે જે ઘાસચારો છે તેની વ્યવસ્થા કરવામાં આવે। પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, ચિકાસા, પોરબંદર। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સામોર ગામે ભારે વરસાદમાં રસ્તાઓ ધોવાયા ત્યારે ભારે વરસાદમાં કોઝવેમાં ગાબડું પડી ગયું જેના કારણે લોકોને હાલાકી પડી। સામોર ગામે કોઝવે તૂટતા અવરજવર કરવા માટે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। કોઝવે તૂટવાથી ખેડૂતોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। કોઝવે તૂટવાના કારણે ખેડૂતો ટ્રેક્ટર કે કાર પણ લઈ જઈ શકતા નથી। આ કોઝવે વહેલી તકે રિપેર થાય તેવી ખેડૂતોની માંગ છે। પૂર આવે ત્યારે અમારે અહીં નીકળવાનું બહુ પ્રોબ્લેમ થાય છે અને 5-7 ગામની બધાને અવર જવર છે। ટ્રેક્ટર તથા ગાડા કોઈ પણ બાઇક સિવાય કઈ બંધ વરસાદમાં કોઈ નીકળી શકતું નથી। થોડીક પૂર આવે તો પણ આમાં અમે કોઈ પણ અવર જવર કરી શકતા નથી। કોઝવે તૂટી ગયો છે તો હાલાકીનો સામનો બધાને બહુ કરવો પડે। 300 થી 400 ખેડૂત આ બાજુ વસવાટ કરે છે અને 4 થી 5 ગામનો આ રસ્તો છે કે જાય છે બધા અહીંથી પસાર થાય છે અને ખેતરો આ બાજુ પણ બધાના છે અને આ બાજુ પણ છે। અત્યારે માલધારી વરણ છે ખડ લેવા જવાનું હોય ટ્રેક્ટર પણ અહીંથી નીકળે એમ નથી એટલે હાલાકીનો સામનો બહુ કરવો પડે। ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ગાડા બધું કઈ લઈ જવાતું નથી બધા આ બાજુ બધી વસ્તુ રાખવી પડે છે। 3-4 ગામને લાગતો આ રસ્તો છે તો થોડુંક સરકારને વિનંતી છે કે આ રસ્તાનું થોડુંક નિવારણ જલ્દીથી જલ્દી કરે। દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં છેલ્લા 4 દિવસથી ખાબકી રહેલ ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે ત્યારે રોડ રસ્તાઓ પણ ધોવાય છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયા તાલુકાનું આ સામોર ગામ છે તે સામોર ગામથી વાડી વિસ્તાર તેમજ અન્ય 4 થી 5 ગામને જોડતો માર્ગ છે તે માર્ગ પર આવેલો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકી છે। પૂરની સ્થિતિ વચ્ચે મહિલા નેતા રીલ બનાવવામાં વ્યસ્ત હતા। વિશ્વામિત્રી નદીના પૂર વચ્ચે મદદને બદલે રીલ બનાવી સોશિયલ મીડિયા પર મહિલા નેતાએ રીલ પોસ્ટ કરી। વોર્ડ નંબર 11ના ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચારમી પટેલે આ રીલ બનાવી। પતિ સાથે પૂરના પાણીની અંદર નૃત્ય કરતા નજરે પડ્યા। ચારમી પટેલ રીલ બનાવી
મજા લઈ રહ્યા હતા. અનેક વખત વિવાદમાં અડકતરી રીતે ચાર્મી પટેલનું નામ ઉછળ્યું છે. પૂરના પાણીમાં જ્યારે વડોદરાવાસીઓ પરેશાન હતા, 4 દિવસ સુધી વિશ્વામિત્રી નદીએ વડોદરાવાસીઓને ઘમરોડ્યા અને તે વચ્ચે આ બેન પોતાના પતિ સાથે રીલ બનાવવામાં વ્યસ્ત હતા. નાગરિકોની મદદે તેઓ ના આવ્યા, પરંતુ રીલ બનાવવાનો સમય તેમને ચોક્કસથી મળ્યો. આ પહેલા પણ અનેક વખત તેઓ વિવાદમાં આવી ચૂક્યા છે આડકતરી રીતે, અને હવે ચાર્મી પટેલ જેઓ રીલ બનાવતા જ અનેક તર્ક વિતર્કે જોર પકડ્યું છે. ચાર્મી પટેલ પોતાના પતિ સાથે આ પાણીમાં, પૂરના પાણીમાં રીલ બનાવવામાં મસ્ત જોવા મળ્યા. બીજી તરફ વડોદરાની જનતા પરેશાન થતી રહી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.